રાજકોટ મનપા ચૂંટણીમાં રિસોર્ટ પોલિટિક્સ ચાલી રહ્યું છે। કોંગ્રેસના આક્ષેપોને શહેર ભાજપ પ્રમુખે ફગાવ્યા। માધવ દવેનો કોંગ્રેસના રિસોર્ટ પોલિટિક્સ પર પલટવાર કહ્યું, અમે લીટી લાંબી કરવામાં માનીએ છીએ। ભાજપ પાસે કાર્યકરોની મોટી ફોજ છે, કોઈપણ ઉમેદવારનો સંપર્ક કર્યો નથી તેમ માધવ દવેએ જણાવ્યું। અત્યાર સુધીમાં રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણીઓની અંદર જે જોવા મળ્યું રિસોર્ટ પોલિટિક્સ આ વખતે મહાનગરપાલિકાની અંદર પણ શરૂ થયું છે ને રાજકોટ શહેર કોંગ્રેસના જે ઉમેદવારો છે મહાનગરપાલિકાના તેમને 11 જગ્યાએ લઈ જવામાં આવ્યા છે। આપણી સાથે માધવભાઈ દવે છે, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ। માધવભાઈ, કોંગ્રેસ એવા આક્ષેપ કરે છે કે અમારા જે નવા અથવા તો જે પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે એવા ઉમેદવારોને ભાજપ છે તે તોડવાનો પ્રયત્ન કરે છે ને એટલા માટે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી આવી કોઈ નીતિમાં માનતી નથી। ભારતીય જનતા પાર્ટી પાસે એકદમ એમ કહી શકાય કે દેવોથી પણ દુર્લભ એવા અમારા કાર્યકર્તાઓ છે, આખી ટીમ છે અમારી પાસે, અને અમારે આવું કોઈ કાર્ય કરવાની જરૂર નથી। અમારા 72 ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે, બધા જ સુશિક્ષિત છે અને ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતોને વરેલા છે, અને અમે વિકાસ કાર્યો જે રીતના કરેલા છે, અમે લોકોની વચ્ચે જે રીતે હાજર રહીએ છીએ એ પ્રમાણે અમારે એવી કોઈ જરૂર નથી કે અમે આવું કંઈ કરીએ। એટલે આ સદંતર ખોટા આક્ષેપો છે અને સત્યથી વેગળા આક્ષેપો છે। કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે ભૂતકાળની અંદર આવું બની ચૂક્યું છે। વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી હતી ત્યારે પણ કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે ફોર્મ પરત ખેંચી લીધું હતું ને એના ડરને લીધે કોંગ્રેસ આ પગલાં લે છે। ક્યારેય ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા આવી કોઈ વાતમાં આવતો નથી। અમે અમારી લીટી મોટી કરવામાં માનીએ છીએ અને અમારી કાર્ય પદ્ધતિ, અમારી પંચનિષ્ઠાને કારણે અમારી લીટી અમે એટલી મોટી કરી દીધી છે કે અમારે આવો કોઈ કાર્ય કરવાની જરૂર પણ નથી અને અમને આવી કોઈ વાતમાં રસ પણ નથી। કોઈનો સંપર્ક તમે કે પાર્ટીએ કોઈનો કર્યો કોંગ્રેસના ઉમેદવાર? ક્યારેય નહીં આવી કોઈ વાતમાં અમને રસ નથી। એ મેં પ્રથમ પણ કહ્યું છે ને મારી વાતને વળગી રહું છું। ચોક્કસ તો જે રિસોર્ટ પોલિટિક્સ છે તે શરૂ થઈ ચૂક્યું છે મહાનગરપાલિકાની અંદર। ગુજરાતની અંદર કદાચ પ્રથમ વખત એવી ઘટના બની છે કે એમાં આ પ્રકારે 11 સ્થળે ઉમેદવારોને લઈ જવામાં આવ્યા હોય। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ।